દાહોદના જેસાવાડા મુકામે અગાઉ સ્વયંવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો યોજાયો। આ તારીખ 9/3/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આદિવાસી સમાજની પરંપરા અને પ્રથાનો અનોખી રસપ્રદ હોય છે। તેવી જ એક અનોખી પરંપરા ગોળ ગધેડાનો મેળો જે વર્ષોથી દાહોદ જિલ્લામાં ઉજવાતો હોય છે। હોળી બાદ યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડતા હોય છે અને પરંપરાગત રીત રિવાજ સાથે મેળાની ઉજવણી કરતા હોય છે। દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આદિવાસી સમાજનો ગોળ ગધેડાનો મેળો હોય છે અને હોળીના જે છઠ્ઠા દિવસે આ ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના મેન બજારમાં ચોકમાં આ મેળો ભરાય છે। આ મેળામાં આજુબાજુના ગામડાઓમાંથી હજારો લોકો ઢોલ થાળી અને શરણાઈ જેવા વાદ સાથે નાચતા ગાતા આવતા હોય છે। ગોળ ગધેડાની પરંપરા મુજબ મેળામાં પહેલા ગામના ચોકની અંદર સીમડાના લાકડાનો ઊંચો થાંભલો ઊભો કરવામાં આવે છે। તેની ટોચ ઉપર ગોળની પોટલી પણ બાંધવામાં આવે છે અને પહેલાના સમયમાં જે યુવાન સોટીની માર સહન કરતા જેને થાંભલા પર ચડીને ગોળ ઉતારતો હતો તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવામાં આવતા હતા, જેને સ્વયંવર પ્રથા પણ કહેવામાં આવતી હતી। પરંતુ હવે આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે અને માત્ર પરંપરા જળવાઈ રહે એ માટે મેળો ઉજવણી થાય છે અને હવે ગોળ ઉતારનાર યુવકને પંચ દ્વારા નક્કી કરવામાં આવેલું ઇનામ આપવામાં આવે છે। આધુનિક સમયમાં યુવક યુવતી અને પરિવારને પસંદ હોય તેવા ત્યાં લગ્ન કરવામાં આવતા હોવાથી આશરે 100 વર્ષથી આ સ્વયંવર પ્રથા બંધ કરી દેવામાં આવી છે। जय जोहर जय आदिवासी। हमारे ત્યાં જે ગોળ ગધેડા મેળો જે અમારા પૂર્વજો જે વર્ષોથી ચાલતો આવતો મેળાની અંદર અમને એક આ મેળાને ધરોહર તરીકે અમને આપવામાં આવી છે। આ જે મેળો એ હોળીના છઠ્ઠા દિવસે અમે કરીએ છીએ। આ મેળાનું આયોજન અમે કટારા પરિવાર તેમજ ગ્રામજનો જો વતી કરીએ છીએ। અગાઉની જે પરંપરાઓ હતી જે પરંપરાઓ ને વળગી રાખવા માટે અમે જે છોકરો ઉપર ચડતો હતો એ છોકરીની પોતાની મનપસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે અમારે આ જે પ્રથા એ બંધ કરવામાં આવી છે ને આજે આદિવાસીની જે અમારી જે પરંપરાઓ છે એને જીવિત અને જાગૃત રાખવા માટે આ અમે ગોળ ગધેડાનો મેળો કરીએ છીએ। આ મેળાની અંદર અમે 1 મહિનાથી કટારા પરિવાર તેમજ ગ્રામજનો વતી અમે આયોજન કરીએ છીએ। આ જે મેળો ક્યારથી ચાલવામાં આવે છે એ આજે અમને ખબર નથી, પણ અમે અમારી જે આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે આ મેળાનું આયોજન અમે કરીએ છીએ। આજે સ્વયંવરની પ્રથા છે એ કેટલા સમય પહેલા બંધ કરવામાં આવી હતી? આજે ગોળ ગધેડાની અંદર જે સ્વયંવર પ્રથા છે એ મેં પૂજ્યુકને પૂછ્યું હતું। 110 વર્ષનો પૂજ્યુક માણસ હતો, એને ખબર નહોતી કે આ મેળો કારથી યોજાય છે અને કારથી આ પરંપરાઓ ચાલી છે, પણ ધીમે ધીમે અમે આ પરંપરાઓને અમે ચાલુ કરીએ છીએ। પણ આજે સ્વયંવર પ્રથા એ વર્ષો અગાઉ બંધ થઈ ગયેલી છે ને આજે બી જે બી કોઈ છોકરો ઉપર ચડે છે એને ગામ વતી અને પંચાયત થકી અમે ઇનામ આપીએ છીએ।